તમારું નામ શું છે અને તમે સિમ્બા ઇન્સ્ટિટ્યૂટમાં શેનો કોર્સ કર્યો છે? મારું નામ પ્રિન્સ સવાણી છે અને મેં ઈ-કોમર્સ નો કોર્સ કર્યો હતો. તમે આ કોર્સ જોઈન કર્યો તે પહેલા તમને કેટલો નોલેજ હતો અને કોર્સ કમ્પ્લીટ થયા પછી કેટલું નોલેજ છે? નોલેજની વાત કરું ને તો હું એની પહેલા મીશોમાં જ કામ કરતો હતો અને હવે હું ખાલી ઓનલી એમેઝોનમાં જ કામ કરું છું. તો તમે જ્યારે મીશોમાં સેલ કરતા ત્યારે કેટલા ઓર્ડર આવતા અને અત્યારે એમેઝોનમાં કરો છો તો ત્યારે કેટલા ઓર્ડર આવે? ઓર્ડરની વાત કરું ને તો મીશોમાં મારે 50-60 ઓર્ડર આવતા, પણ માર્જિન બહુ વધતું નહીં છેલ્લે કેલ્ક્યુલેટ કરવા બેવીને ત્યારે. અત્યારે એમેઝોનમાં 200-250 ઓર્ડર આવે છે, પણ માર્જિન વધે છે એટલે છે ને મજા આવે છે ધંધો કરવાની. બીજાને આપણે કેવી છે કે નહીં કરવા જેવું છે, વગર ઇન્વેસ્ટમેન્ટે આપણે આટલું રિટર્ન મળતું હોય તો આ જ કરાય એમ. હવે તમે સિમ્બા ઇન્સ્ટિટ્યૂટ વિશે શું કહેવા માંગશો? હું ઓનેસ્ટલી કહું ને તો મને અહીંયા આવ્યો ને ત્યારે મીશોમાં છે ને ઓલી બધી વધારે રિટર્ન આવે ને એ બધી પ્રોડક્ટ વેચતો ગલ્લા ને એવું. પછી મને એમેઝોનમાં સરે શીખવાડ્યું કે ઓછી રિટર્ન આવે એ પ્રોડક્ટ કેવી રીતે ગોતવાની, કેવી રીતે ચડાવવાની, ક્યાંથી લાવવાની, કેવી રીતે ઇમ્પોર્ટ કરવાની. એના લીધે મારે અત્યારે ઓર્ડર આવે છે અને રિટર્ન તે 2-2.5% જેટલું જ બે છે, એટલે એમાંય તે લોસ નથી થતો. અને હું સ્ટાર્ટિંગમાં આવ્યો ત્યારે મને બે દિવસ મેં ડેમો લેક્ચર પણ લીધા હતા, એના લીધે મને થોડુંક જોઈન કરવાનું મન થયું. તો લાસ્ટમાં હવે તમે શું કહેવા માંગશો? લાસ્ટમાં હું કિશન સરનો થોડોક આભાર માનવા માંગુ છું, કેમ કે એના લીધે મને અત્યારે સારું રહ્યું અને ઓર્ડર આટલા બધા જનરેટ કરી શકું છું. તો થેન્ક યુ સિમ્બા ઇન્સ્ટિટ્યૂટ, થેન્ક યુ કિશન સર.